ગુજરાત પ્રવાસે આવેલા ભાજપ લોકસભા ચૂંટણી પ્રભારી ઓમ માથુરના આજના કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે। આકસ્મિક કારણોથી રાજસ્થાન પરત ફરવાનું હોવાથી ઓમ માથુરના કાર્યક્રમ રદ થયા છે। ઓમ માથુર આજે ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમિયાન રાધનપુર અને મહેસાણાની મુલાકાત લેવાના હતા અને સાથે જ કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપવાના હતા, પરંતુ યુથ સંમેલનમાં પણ તેઓ હાજરી આપે તે પહેલા જ તેમને રાજસ્થાન પરત ફરવું પડ્યું છે અને આજના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા નિકુંજ જાની, તેમની પાસેથી વધુ વિગતો લઈએ। જી નિકુંજ। અમિતા, ખાસ 3 દિવસનો માથુરનો પ્રવાસ હતો। આજનો દિવસ ઉત્તર ગુજરાત માટે તેમને ફાળવ્યો હતો। ખાસ રાધનપુર અને ત્યાર પછી મહેસાણા અને આસપાસના જે મંડળોની જે બેઠક છે તેની અંદર ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ આકસ્મિક કારણોસર આજ સવારની 7:30ની ફ્લાઇટથી તેઓ પરત રાજસ્થાન ગયા છે। બકાયદા સાંજે પરત ગુજરાત આવી જશે, પરંતુ જ્યાં કાર્યક્રમ થવાનો હતો રાધનપુર, ત્યાં અત્યારે અમે છીએ। ખાસ યુવા સંમેલન યોજાવાનું હતું। મન કી બાત 2019નું પહેલી વખત આ નવા વર્ષનું મન કી બાત પ્રધાનમંત્રી આજે સંબોધવાના હતા, જેની અંદર યુવા સંમેલન અને ત્યાર પછી બપોર બાદ બહુચરાજી અને માંડલની અંદર મંડળ બેઠકો જે છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આજનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે। આવતીકાલે જે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે જે બેઠકો ચાલવાની છે હોદ્દેદારો સાથે, કોર ગ્રુપની મીટિંગો બેઠકો સાથે, તેની સાથેનો કાર્યક્રમ યથાવત રહેશે, પરંતુ ઓમ માથુરનો આજનો કાર્યક્રમ રદ થયો છે। રાજસ્થાન જવાના કારણે આકસ્મિક કારણ બતાવવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી તરફથી જે પ્રેસ નોટ આવી છે તેની અંદર, અને ખાસ રાધનપુરની અંદર છીએ કાર્યક્રમ જ્યાં થવાનો હતો। ખાસ આજના કાર્યક્રમની અંદર ઓમ માથુર નહીં આવી શકે, પ્રદેશ અધ્યક્ષને એ બધા આવશે। ખાસ શું મોટિવ આ કાર્યક્રમનો હતો, શું હેતુ હતો? ખાસ યુવાનોને જોડવાની વાત હતી, પહેલી વખત મતદાન જે કરી રહ્યા છે તેને શું કહેશો? આજે ઓમજી માથુર આકસ્મિક કારણસર એમના પરિવારમાં કોઈ અવસાન થયું, જેના કારણે પોતે પહોંચી શકે એમ નથી, પરંતુ અમારા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, યુવા અધ્યક્ષ અને બીજા પાર્ટીના અમારા પ્રદેશના આગેવાનો બધા આજે પધારવાના છે। કાર્યક્રમનો હેતુ એક જ છે કે પ્રદેશ યુવા મોરચા દ્વારા મન કી બાતનો કાર્યક્રમનું જે આજે અહીં આયોજન કરવામાં આવ્યું છે, એમાં આ દેશના પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્રભાઈ મોદીએ જે દેશનો વિકાસ કર્યો છે અને સમગ્ર દેશની જનતા મન કી બાત કાર્યક્રમ આજે મુખ્ય સાંભળવાનો કાર્યક્રમ હતો। ખાસ ફરી એક વખત તમારી આગળ આવી ખાસ વાત મહેસાણાની અને પાટણ લોકસભાની સાથે પણ નિરીક્ષણ કરવાની વાત હતી। હા, નિરીક્ષણ કરવાની વાત હતી, પરંતુ આકસ્મિક મૃત્યુને કારણે એમના સગામાં ઓમ માથુરજી આવી શકે તેમ નથી। જી નિકુંજ।